નમસ્કાર મિત્રો, કર્મયોગી પોર્ટલ પર માય પ્રોફાઇલ એટલે કે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન કેવી રીતે અપડેટ કરવી તેના વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ કર્મયોગી પોર્ટલમાં લોગિન થઈને ડાબી તરફ માય પ્રોફાઇલ આઇકન આપેલ છે, તેના પર કર્સર લઈ જતાં તમને જોવા મળશે કે તેમાં કઈ કઈ પર્સનલ ડિટેલ્સ તમે અપડેટ કરી શકો છો. એડ પર્સનલ ડિટેલ્સ લાઇક એડ્રેસ, પર્સનલ આઈડી, કોમ્યુનિકેશન ડિટેલ્સ લાઇક મોબાઈલ ટેલિફોન નંબર, email IDs, bank details and your image upload. વ્યૂ ફેમિલી ડિટેલ્સ. માય પ્રોફાઇલ પર ક્લિક કરીશું. ત્યારબાદ તમારી સમક્ષ પર્સનલ ડેટાનું પેજ ખુલશે, જેમાં અગાઉથી એડમિનશ્રી દ્વારા તમારી માહિતી એડ કરેલી હશે, જે તમે જોઈ શકો છો, જેમાં આપણે યુઝર લોગિનમાંથી ફેરફાર કરી શકતા નથી. આ પેજ ઉપર ફક્ત તમે તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, આ બે પ્રકારની માહિતી તમે ચેન્જ કરી શકો છો. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ચેન્જ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. બીજું પેજ ઓપન થશે, જેમાં તમારો ઓફિશિયલ ડેટા આપેલો હશે, જે એડમિનશ્રી દ્વારા અગાઉથી એડ કરેલો છે, જેમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. જો એમાં કોઈ પ્રકારની ભૂલ જણાય તો તમે એડમિનશ્રીનો સંપર્ક કરીને તેમાં સુધારો કરાવી શકો છો. ત્યારબાદ આઈડી નંબર પર ક્લિક કરીશું. આ પેજ પર તમે અલગ અલગ પ્રકારના આઈડીઝ એડ કરી શકો છો. સિલેક્ટ આઈડીના બોક્સમાં ક્લિક કરવાથી તમે જોઈ શકો છો કે કયા પ્રકારના આઈડીઝ એડ કરી શકાય છે, જેમ કે આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, એમ્પ્લોય આઈડી નંબર, પેન કાર્ડ, પાસપોર્ટ અને પ્રાણ નંબર. આ ઓપ્શન પૈકી હું અહીં આધાર કાર્ડ સિલેક્ટ કરું છું અને આઈડી નંબરમાં તેનો નંબર એન્ટર કરીશું. વેલિડ ફ્રોમ અને વેલિડ ટુમાં કંઈ દર્શાવવાનું રહેતું નથી. ત્યારબાદ એડ ટુ લિસ્ટ પર ક્લિક કરીશું. હવે તમે નીચે જોઈ શકો છો કે તમારું આધાર કાર્ડ એડ થઈ ગયેલ છે અને પેન કાર્ડની માહિતી પણ એડ થયેલી જોવા મળશે, જે અગાઉથી એડમિનશ્રી દ્વારા એડ કરેલું છે. હવે તમે આ રીતે તમારા અન્ય આઈડીઝ એન્ટર કરી શકો છો. નીચે સ્ક્રોલ કરતાં તમે એડ કરેલ તમામ આઈડીઝની માહિતી જોઈ શકાય છે. એડ કરેલ આઈડીઝમાં કોઈ સુધારો કરવો હોય કે આઈડીઝ ડિલીટ કરવી હોય તો તમે એક્શન્સ કોલમમાં આપેલ એડિટ અને ડિલીટના બટનનો ઉપયોગ કરીને તેમ કરી શકો છો. આ રીતે તમામ આઈડીઝ એડ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. ત્યારબાદ મેસેજ આવશે, રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી. તેમાં ઓકે પર ક્લિક કરીશું. હવે એડ્રેસનું પેજ ઓપન થશે. તેમાં જો ઇમરજન્સી એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ સરખા હોય તો આ ચેકબોક્સ ટિક કરીશું અને બંને એડ્રેસ અલગ હોય તો ચેકબોક્સ ખાલી રાખીશું. મારા કિસ્સામાં બંને સરખા છે એટલે મેં ટિક રાખેલ છે. હવે તમારા એડ્રેસની તમામ વિગતો ફોર્મમાં એન્ટર કરીને નેટિવ પ્લેસ ઇન્ફોર્મેશન એટલે કે તમારા વતનની વિગતો એન્ટર કરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. ત્યારબાદ સક્સેસફુલીનો મેસેજ આવશે, તેમાં ઓકે પર ક્લિક કરીશું. ત્યારબાદ ફેમિલી મેમ્બર્સની માહિતી એડ કરવા માટેનું પેજ ઓપન થશે, જેમાં પ્રથમ છે નેમ પ્રિફિક્સ એટલે કે નામ ઉપસર્ગ, જેમ કે ડૉક્ટર, મિસ, મિસ્ટર, મિસિસ, શ્રી, શ્રીમતી. એમાંથી યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એન્ટર કરીશું. જન્મ તારીખ એન્ટર કરીશું અને પ્લેસ ઓફ બર્થમાં જન્મ સ્થળ એન્ટર કરીશું. નેમ એટ બર્થમાં જન્મ સમયે જે નામ હોય તે એન્ટર કરીશું. ત્યારબાદ જેન્ડર, કન્ટ્રી અને નેશનાલિટી સિલેક્ટ કરીશું. રિલેશન વિથ એમ્પ્લોયીમાં કર્મચારી સાથેનો સંબંધ દર્શાવીશું. તેમાં ઓપ્શન આપેલા છે, જેમ કે એડોપ્ટેડ ડોટર, દત્તક લીધેલ દીકરી, એડોપ્ટેડ સન, દત્તક લીધેલ દીકરો, બ્રધર, ડોટર, ફાધર, ફાધર ઇન લો, સસરા, ગાર્ડિયન, વાલી, મધર, મધર ઇન લો, સાસુ, સિસ્ટર, સન, સ્પાઉસ એટલે કે જીવનસાથી, પતિ કે પત્ની, સ્ટેપ બ્રધર, સાવકો કે ઓરમાન ભાઈ, સ્ટેપ ડોટર, સ્ટેપ ફાધર, સ્ટેપ મધર, સ્ટેપ સિસ્ટર, સ્ટેપ સન. તેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરીશું. રેસિડિંગ વિથ એમ્પ્લોયી એટલે કે કર્મચારીની સાથે રહે છે, જો હા તો યસ સિલેક્ટ કરીશું, નહીં તો નો સિલેક્ટ કરીશું. ત્યારબાદ ડિપેન્ડન્ટ વિથ એમ્પ્લોયી, મેમ્બર કર્મચારી પર નિર્ભર છે, જો હા તો યસ સિલેક્ટ કરીશું, નહીં તો નો સિલેક્ટ કરીશું. મેરિટલ સ્ટેટસ એટલે કે વૈવાહિક સ્થિતિ, તેમાં ઓપ્શન આપેલા છે, જેમ કે સિંગલ એટલે કે અવિવાહિત, મેરિડ વિવાહિત, વિડો વિધવા, ડિવોર્સ્ડ છૂટાછેડા લીધેલ અને સેપરેટેડ એટલે કે અલગ રહે છે. યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ આ મેમ્બરને જો આપણે નોમિની તરીકે રાખવાના હોય તો ચેકબોક્સમાં ટિક કરીશું
અને તેના પર્સન્ટેજ દર્શાવીશું. ત્યારબાદ ડઝ ફેમિલી મેમ્બર હેઝ કર્મયોગી સાથી એકાઉન્ટ, એટલે કે આ ફેમિલી મેમ્બરને કર્મયોગી કે સાથી પોર્ટલ પર એકાઉન્ટ છે? જો હા તો યસ સિલેક્ટ કરીશું, નહીં તો નો સિલેક્ટ કરીશું. જો યસ સિલેક્ટ કરીશું તો તેમનો HRPN નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ એડ ટુ લિસ્ટ પર ક્લિક કરીશું. સ્ક્રોલ કરીને તમે નીચે જોઈ શકો છો કે ફેમિલી મેમ્બરનું નામ એડ થયેલ છે. આ રીતે ફેમિલીના તમામ સભ્યોની માહિતી એડ કર્યા બાદ કોલમ વિઝિબિલિટીમાં તમે ઓપ્શન સિલેક્ટ કરીને માહિતી જોઈ શકો છો. એડ કરેલ માહિતીને કોપી કરી શકો છો, CSV, એક્સેલ, PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કરી શકો છો. હવે નેક્સ્ટ પેજ પર જવા માટે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. સક્સેસફુલનો મેસેજ આવશે, ઓકે પર ક્લિક કરીશું. ત્યારબાદ બેંક ઇન્ફોર્મેશનનું પેજ ખુલશે, જેમાં બેંકની તમામ ડિટેલ એડ કરવાની હોય છે. પરંતુ તમે જોઈ શકો છો કે તમામ બોક્સમાં ગ્રે કલર દર્શાવેલો છે, એટલે કે હજુ તે એનેબલ નથી, જેથી આપણે ડિટેલ ભરી શકીશું નહીં. એટલે હાલ પૂરતું એ સ્કીપ કરીને આપણે એજ્યુકેશન ડિટેલ્સ પર ક્લિક કરીશું. પ્રથમ એજ્યુકેશન લેવલમાં ઓપ્શન આપેલા છે, જેમ કે ધોરણ 10, ધોરણ 12, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, PG ડિપ્લોમા, ડોક્ટરેટ અને અધર્સ. આમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ એજ્યુકેશન લેવલ અનુસંધાને ડિગ્રી ક્વોલિફિકેશનમાં આપેલા ઓપ્શન પૈકી એક ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ સ્કૂલ, યુનિવર્સિટી, કોલેજ, ઇન્સ્ટિટ્યૂટનું નામ દર્શાવવાનું રહેશે. ફાઇનલ ગ્રેડ ક્લાસ, જેમાં ઓપ્શન છે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, ડિસ્ટિંક્શન, થર્ડ ક્લાસ કે પાસ ક્લાસ. યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ તમે કયા વર્ષમાં તે ડિગ્રી મેળવી છે તે વર્ષ દર્શાવવાનું રહેશે. અને છેલ્લે પર્સન્ટેજ, CGPA, FGPA તમારી માર્કશીટ પર જે પ્રમાણે દર્શાવ્યું હોય તે દર્શાવવાનું રહેશે. અને ત્યારબાદ એડ ટુ લિસ્ટ પર ક્લિક કરીશું. તમે જે ક્વોલિફિકેશન્સ એડ કરી છે તે તમને નીચે જોવા મળશે. આ રીતે તમામ એજ્યુકેશન ક્વોલિફિકેશન એડ કર્યા બાદ છેલ્લે સેવ પર ક્લિક કરીશું. સક્સેસફુલનો મેસેજ આવશે, તેમાં ઓકે પર ક્લિક કરીશું. મિત્રો, આ રીતે તમે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન એડ કરી શકો છો અને પ્રોફાઇલ અપડેટ કરી શકો છો. મિત્રો, આ વિડીયોની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરવાનું અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો. હું તેના સોલ્યુશન માટે પૂરતો પ્રયત્ન કરીશ. અને આવી જ સરળ અને ઉપયોગી માહિતી તમને ઝડપથી મળી રહે તે માટે RD સ્માર્ટ ગાઈડ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આભાર મિત્રો.